હા વર્ષા મેડમ, કેમ છો? બસ મજા. હવે આપણી જે કલર થેરાપી, સુજોગ થેરાપી અને એક્યુપ્રેશરની થેરાપી તમારે 15 દિવસથી ચાલે છે. તો તમને કેવો એક્સપિરિયન્સ ફીલ થયો? એમાં શું શું ચેન્જીસ આવ્યા હતા? મને એક તો મને યુરિન ઇન્ફેક્શન હતું, એ મને 15 દિવસમાં ક્લીન થઈ ગયું. થોડું ડાયાબિટીસમાં કંટ્રોલ આવ્યો અને બેક પેન હતું એ થોડું ઓછું થયું. બરાબર. એટલે તમે રિપોર્ટ કરાવેલા પહેલાં ને અત્યારે? રિપોર્ટ પહેલાં જે કરાયા હતા એના કરતાં અત્યારે રિપોર્ટ ઘણા સારા આવ્યા છે. અચ્છા અચ્છા. અને યુરિન ઇન્ફેક્શન બિલકુલ નીકળી ગયું છે. મેં કોઈ જાતની દવા 15 દિવસ ખાધી નથી યુરિન ઇન્ફેક્શનની, પણ મને આ થેરાપીથી યુરિન ઇન્ફેક્શન બિલકુલ જતું રહ્યું છે. રિપોર્ટ કરાયો ફરી એકદમ નીલ આવ્યું છે. અને ડાયાબિટીસ એકદમ કંટ્રોલમાં આવી ગયું છે. 113 જે મને 210 ને એવું બધું આવતું હતું, તો 15 દિવસમાં મને ઘણો ફાયદો થયો છે. બરાબર. આ તમે યુરિન ઇન્ફેક્શન ને બધું કીધું, એના માટે કોઈ દવા સ્પેશિયલી લેતા હતા સાથે? ના, નથી લેતી. એટલે ખાલી થેરાપી ઉપર જ હતું? થેરાપી ઉપર જ હતી. અચ્છા અચ્છા. અને અત્યારે તમે કયું કરાવેલું છે? અત્યારે ડાયાબિટીસ, થાઇરોઇડ અને બેક પેન. બરાબર. તો તમારો શું એક્સપિરિયન્સ છે કે કેવો રહ્યો એમ? મને સારું લાગે છે. એટલે લોકોને શું એને કરાવવું જોઈએ, કેવી રીતના કરાવવું જોઈએ? કારણ કે કલર થેરાપી શું છે, નવી છે, એટલે લોકોને થોડી સમજમાં આવતી નથી એમ. એટલે કલર થેરાપીથી થોડીક શાંતિથી અને વિશ્વાસથી કરવું જોઈએ કે થેરાપી સારી છે. બરાબર. અને મને પણ ઘણો અનુભવ છે બીજા દ્વારા, એટલે હું કરાવું છું આ. સરસ સરસ. ઓકે, ચલો, થેન્ક યુ.